ને વચન આપું છું, આ વચન મેં ત્યાં તમારા બધાને એ ટાઈમે આપ્યું હતું. અત્યારે એ કામ ચાલુ થઈ ગયું છે અને પાઇપલાઇન ની અંદર જાઉં તો આખા મારા જેવડો માણસ ઉભો હોય તો હાથ ઊંચો કરવો પડે ને, એવડી મોટી પાઇપો સાથે, અને પાઇપો એ રીતે કોઈ દિવસ 100 વર્ષે પણ કાટ ના લાગે ને એવી કોટેડ સાથેની પાઇપલાઇનો નખાવાનું કામ ચાલુ કરી દીધું. ઉદઘાટન મેં કીધું નથી કરવું, પછી લોકાર્પણ કરશું, ગામે ગામ જઈ અને તળાવ વધારવાનું કામ કરશું, પરંતુ અત્યારે કામ ચાલુ કરી દઈએ. તો આ જે વચન આપણે આપ્યું હતું એ પણ કામને આગળ વધાર્યું. બીજું એક બોલતો તો હું ચૂંટણી ટાઈમે કે આપણું થરાદ છે ને એને પાલનપુર જેવું ને મહેસાણા જેવું ને એવું બનાવશું. આ શબ્દો મારા હતા, તમે કદાચ સાંભળતા, પાલનપુર જેવું મહેસાણા જેવું બનાવશું. તો તમને ઘણા બધાને લાગતું હતું કે આ મહેસાણા જેવું પાલનપુર જેવું શરીક બને. તો અત્યારે 2 વર્ષ કોઈ આપણા વિસ્તારના આપણા હગાવાલા હોય કે બહાર કોઈ ગયેલા હોય સંબંધિત 2 વર્ષ ના આવ્યા હોય અને 2 વર્ષે આવ્યા હોય અને એને થરાદમાં આંટો મારવા મેલો અને જોશે ને તો એમને લાગશે ઘરે. અને આપણે ઘણા એવા હશે કે થરાદ 2 વર્ષે ના ગયા હોય, મારી ઈચ્છા છે કે થરાદ આંટો મારી આવો, હાઈવે ઉપર જોઈ આવો. તમને આખું બદલાવ દેખાશે. ત્યાં આગળ હાઈવે, એના રસ્તા, એ ત્યાંથી ગામમાં જવાના રસ્તા, ત્યાંથી વ્યક્તિ ખાલી રોડ ઉપર રોડ તો બને, તો આપણે રોડ તો બને પરંતુ રોડ ઉપર નીકળતો હોય તો ખાલી રોડ દેખાય નહીં. ત્યાં આગળ રોડની સાઈડમાં નજર કરે ને તો ભારતનો તિરંગો, ભારતની આન બાન અને શાન, એનો તિરંગો દેખાય. એની સાઈડો એ પ્રમાણેની હોય કે જાણે તિરંગો લહેરાતો હોય ને એ પ્રમાણે 2 રસ્તા બંને બાજુ દેશભક્તિનો ભાવ અંદરથી જાગૃત થાય. એક કામની અંદર ઝીણું જોયું છે. એની લાઇટો જોજો ખાલી. તો જેમ અયોધ્યા જતા હોય ને લાઇટો હોય ને, કે ત્યાંથી દ્વારકા ગયા હોય ને લાઇટ હોય ને, એની જે નગરીની લાઇટો હોય ને એ જ પ્રમાણની ગામડાની લાઇટોની ડિઝાઇન જોજો ને તો પણ ધ્યાનમાં આવશે કે ભારતમાં ક્યાંય ના હોય ને આ પ્રમાણની વ્યવસ્થા હાઈવે ઉપર કઈ રીતે થઈ ગઈ હોય. બધી બાબતોમાં એક બાબતમાં આપણું થરાદ આગળ આવે એના માટે નાની બાબતમાં પણ ચીવટ રાખીને આ કામને આગળ લીધું છે. પછી આ કામ કર્યા છેડે હું બોલતો નહોતો બધા છતાં પણ બધા થરાદવાસીઓની એક જ વાત, જિલ્લો બને તો. અને આ વડીલો બધા બેઠા છે, આપણા MP સાહેબ હોય, બાકી બધા આગેવાનો, તમે બધા બેઠા, તમારા બધાનું એક સપનું હતું કે આપણે જીવતા જીવ આપણી આંખ સામે, આપણી નજર સામે આ પાલનપુરની પડે છે ને એને બદલે થરાદના આંગણે જો જિલ્લો બની જાય તો આપણે નજર સામે જોઈ લઈએ. અને આ સપનું દરેક થરાદવાસીઓનું હતું. જેટલા મળે એટલા મને કહેતા આપણો થરાદ જિલ્લો બની જાય, આપણો થરાદ જિલ્લો બને. અને કહેતા પાછા અમુક તો બોલ્યા ચાલે, શંકરભાઈ તમે ધારશો કરશો. મેં કીધું ધારવાનું કેટલું ધારવું, પરંતુ આપ સૌના આશીર્વાદથી એ કામ પણ આપણું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે આપણા માટે પૂરું કર્યું. એટલે એમનો પણ તમારા બધા વતી આભાર પણ માનું છું. એક વખત તાળી પાડી અને એમનો આભાર માનો આપણે બધા કે આપણું જે સપનું હતું પૂરું કર્યું. અડચણો ખૂબ આવી હો, અને ગાળ્યું મેં ખૂબ સાંભળી. તમને કદાચ યાદ નહીં હોય બધાને. એ પહેલી વખત જાહેરાત કરી પછી તો વારો તમારો કાઢી નાખ્યો હતો. અને પછી તો એવું લાગતું હતું, બધાને એમ દેખાતું હતું હવે તો ગયો, હવે ના આવે. 2-4 મહિના થયું ને એટલે મને પાછા બધા કહેતા હવે છે થાય, અને કહેતા હવે બેટમજી કરાવે ત્યારે જોજો મોટા ઉપડે જાહેરાત કરાવી દીધી. એમ મારી મજાક મસ્કરી ચાલતી હતી. અને પછી કે હવે આટલો નાનો વિસ્તાર શું થાય, કઈ રીતે થાય? મેં કીધું નાનો વિસ્તાર હશે મોટો કરશું. મને તો તાલુકા જ જોવે છે ને, તો બીજા 2 નવા તાલુકા, એક ધરણીધર ને બીજો રા, ચલો થઈ ગયું. અને આ બધું કામ એક સાથે, બધા કામો એક કરતા આપણા પૂરા થવાયા છે. અને આ જસ જો કોઈને હોય તો તમારો બધાને જસ છે.